અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પર મહિલા દિન નિમિત્તે અમદાવાદ ટ્રાફિક પોલીસની મહિલાઓ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। અમદાવાદ પોલીસની મહિલા પોલીસ કર્મચારી તેમજ સ્થાનિક મહિલા દ્વારા બાઇક રેલીમાં ભાગ લીધો હતો। સવારની ખુશનુમા વાતાવરણમાં અમદાવાદના કમિશનર તેમજ અમદાવાદ શહેરના ડીસીપી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ અન્ય મહિલાઓ મોટી સંખ્યામાં આ આયોજનમાં હાજર રહી મહિલા તેમજ અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થા સમજ આપતા બેનરો સાથે બાઇક રેલી યોજી હતી। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ઝંડી બતાવી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। મહિલા પોલીસ કોન્સ્ટેબલની બેવડી ભૂમિકા પોલીસ નોકરી તેમજ ઘરની જવાબદારી બંને નિભાવતી હોવાથી સીપી સાહેબ દ્વારા જણાવ્યું હતું। આ રેલીમાં સમગ્ર રોડ પર મહિલાઓ દ્વારા ટુ વ્હીલર લઈ રિવરફ્રન્ટથી આશ્રમ રોડ થઈ વાડસથી રિટર્ન આવેલ। મુખ્ય ઉદ્દેશ મહિલા દિન નિમિત્તે મહિલાઓને મળતી જવાબદારીઓમાં પુરુષ સમાન કાર્ય કરી રહી હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સત્ય ડે ન્યૂઝ અમદાવાદ। 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। એના અનુસંધાને જુદા જુદા પ્રોગ્રામ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આજે એક મહિલા બાઇક રેલી હતી જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા। અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા। બધાએ હેલ્મેટ પહેર્યો હતો। એના સાથે જે બે રાઇડર સાથે જે પ્લેન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, એટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા। આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી। આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે। પોલીસમાં ટોપ મોસ્ટ ડીજી પણ મહિલા રહી ચૂકી છે। આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ ઉપર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે। ઇનફેક્ટ પોલીસ સ્ટેશનમાં અમુક વખતે તો એની સિન્સિયરિટી જેન્ટ્સ કરતાં કદાચ એ વધારે સિન્સિયર મને એવું એસેસમેન્ટ ક્યારેક થાય છે અમુક મહિલાઓનું। તો એટલે કામગીરી બહુ વ્યવસ્થિત છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું તમામ લોકોને શુભેચ્છા પણ પાઠવું છું।